વિદ્યાર્થી મિત્રો, હું સંગીતા માછી. આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 14 વિશે ચર્ચા કરવાની છે. તો કે આપણે આના આગળના ચેપ્ટરમાં જોયું કે ભારતનું સ્થાન જોયું, તેની ભૂસ્તરની રચના અને ભૂપૃષ્ઠ વિશે આપણે ચર્ચા કરી કે ભારત ક્યાં આવેલો છે, ભારત કરતાં કેટલા ખંડો મોટા છે, ભારતનું મૂળ સ્થાન ક્યાં છે, ભારતના પાડોશી દેશો વગેરેની ચર્ચા આપણે આગળના ચેપ્ટરમાં કરી હતી. આ ચેપ્ટરમાં આપણે હવે આગળ ચર્ચા કરવાની. તો સૌથી પહેલાં છે ભૂપૃષ્ઠ એટલે શું. ભૂ એટલે જમીન અને પૃષ્ઠ એટલે જમીન ઉપરનું પડ. એટલે કે પૃથ્વી ઉપર આવેલા અનિયમિત એટલે નિયમિત નહીં, વાંકા ચૂકા અને ઉર્ધ્વ આકાર ધરાવે. ઉર્ધ્વ એટલે શું? તો ઉર્ધ્વનો મતલબ થાય છે અનિયમિત, એટલે કે જે સરખા ન હોય તે, અને ઉર્ધ્વ એટલે સમાંતર ન હોય તેવા, જે વાંકા ચૂકા હોય, જે સમાંતર ધરાવતા નથી. આવી જે ભૂમિભાગની, ભૂમિ એટલે જમીનના ભાગની વિષમતાઓ છે તેને આપણે ભૂપૃષ્ઠ કહીએ છીએ. વિષમતા એટલે શું? તો કે વિવિધતા. એટલે કે તમને એક માર્ક્સમાં પૂછી શકે કે ભૂપૃષ્ઠ એટલે શું? તો કે પૃથ્વી ઉપર આવેલા અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની જે વિવિધતા છે, વિષમતાઓ છે, એને આપણે ભૂપૃષ્ઠ કહીએ છીએ. જેમ કે પર્વતો તો ઊંચા છે, ઉચ્ચ પ્રદેશો તો ખીણો કરતાં સહેજ ઉપર છે, મેદાનો તો સપાટ છે. એટલે આ વગેરેનો ભૂપૃષ્ઠની અંદર સમાવેશ થાય છે. એટલે ફરીથી પૃથ્વી ઉપર આવેલા અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને, વિવિધતાઓને આપણે ભૂપૃષ્ઠ કહીએ છીએ. દાખલા તરીકે પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાનો વગેરેનો આપણા ભૂપૃષ્ઠની અંદર સમાવેશ કરવામાં આવે છે. આગળ તમને 2 માર્ક્સમાં પૂછી શકે કે આપણા ભૂપૃષ્ઠની અંદર વિવિધતા છે, તો તેના આધારે ભારતના કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? કારણ કે ભારત એ વિવિધતા ધરાવતો દેશ છે. દરેકમાં વિવિધતા છે, બોલીમાં, સંસ્કૃતિમાં, જમીનમાં, પર્વતોમાં, ઉચ્ચ પ્રદેશોમાં, દરેક જગ્યાએ, દ્વીપ સમૂહોમાં, મેદાનોમાં. તો ભારતને તેના વિવિધતાના આધારે કેટલા ભાગમાં વહેંચવામાં આવે? તો કે 5 ભાગમાં વહેંચવામાં આવે છે. 1. ઉત્તરનો પર્વતીય પ્રદેશ. 2. ઉત્તરનો મેદાની પ્રદેશ, બૃહદ એટલે કે ઉપરનો. 3. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. દ્વીપકલ્પીય કે જેની 3 બાજુએ સમુદ્ર હોય, એટલે કે 3 બાજુએ પાણી હોય ને એક બાજુ જમીન હોય, ને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાનો, અને દ્વીપ સમૂહો. દ્વીપ એટલે કે ટાપુ, જેની 4 બાજુએ પાણી આવેલું હોય અને વચ્ચે જમીનનો ભાગ હોય તેને આપણે દ્વીપ એટલે કે ટાપુ કહીએ કે ટાપુ. દ્વીપ સમૂહો. આ યાદ રાખવા માટે તમારે સૌથી પહેલાં તો ભારતનો નકશો યાદ રાખશો તો તમને આ 5 ભાગ આવડી જશે. જેમ કે ભારતનો ઉત્તરનો ભાગ, એટલે આપણે એને શું કહીએ છીએ? ઉપર તો હિમાલય પર્વત આવેલો છે, માટે ઉત્તરનો પર્વતીય પ્રદેશ. તેની નીચે મેદાન પ્રદેશ છે, એટલે કે ઉત્તરનો મેદાની પ્રદેશ. ત્યાર પછી આપણે વચ્ચે જોઈશું તો તેની 3 બાજુએ શું છે? પાણી છે. તો વચ્ચે શું છે? 3 બાજુ પાણી હોય તો એને શું કહેવાય? દ્વીપકલ્પ. અને વચ્ચેનો જે ભાગ છે ઉચ્ચ પ્રદેશો, એટલે કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે ભારતના જે કિનારાની જે બોર્ડર નીચે એ દરિયા કિનારાના મેદાનો કહેવાય છે, એટલે કે તટીય મેદાનો કહેવાય છે જ્યારે. અને દ્વીપ સમૂહો એટલે કે લક્ષદ્વીપ છે, અંદમાન નિકોબારના ટાપુઓ છે, આ બધા દ્વીપ સમૂહો કહેવાય છે. ક્લિયર? આગળ ઉત્તરનો પર્વતીય પ્રદેશ, પહેલો ભાગ આપણે શીખવાનો છે. તો કે ભારતનો ઘણો જ મહત્ત્વનો ભાગ હોય તો પ્રાકૃતિક પ્રદેશ છે. જેમાં આપણે જોઈએ તો ઉત્તરમાં પશ્ચિમ પૂર્વ દિશામાં
2400 કિલોમીટરની લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વત શ્રેણી છે. જુઓ, ફરીથી વાક્ય વાંચો. ઉત્તરમાં પશ્ચિમથી પૂર્વ. એટલે તમે જોઈ શકો છો કે અહીંયાથી લઈને અહીંયા સુધી આ ભાગ આવેલો છે. અહીંયાથી લઈને અહીંયા સુધી આ પશ્ચિમથી પૂર્વ સુધી 2400 કિલોમીટર સુધી હિમાલયની પર્વતમાળા આવેલી છે. આમ ચાપ, તમે ખબર છે ગણિતની અંદર ચાપ મારો છો પરિકર દ્વારા અડધો, તો દેખો આ અડધો ચાપ છે. એટલે આકાર કેવો ધરાવે છે? ચાપ જેવો આકાર ધરાવે છે. તેની પહોળાઈ છે 240 કિલોમીટરથી 320 કિલોમીટર જેટલી. એમાં વધઘટ થતી રહેતી હોય છે. બીજી એક વસ્તુ તમે વાંચી હશે ધ્યાનથી કે પર્વત શ્રેણી કીધું છે. એટલે કે હિમાલય કોઈ એક પર્વત નથી, પણ પર્વતોની હારમાળા છે. એટલે કે આખા પર્વતોનું એક જૂથ છે. જેમ કે જુઓ, અહીંયાથી લઈને આમ હારમાળા છે. એટલે કે હિમાલય પર્વત એ કોઈ એકાંકી પર્વત નથી, પરંતુ પર્વતોની હારમાળા છે, જે પશ્ચિમે અફઘાનિસ્તાન અને પૂર્વ તરફ આગળ વધે છે, જે ભારત, નેપાળ, ભૂતાન અને મ્યાનમાર સુધી છે. જો આપણે જોઈ શકીએ છીએ અફઘાનિસ્તાનથી લઈને, એટલે પાકિસ્તાનથી ઉપર અફઘાનિસ્તાનથી લઈને આ બાજુ ચીન, નેપાળ, ભૂતાન સુધી તે ફેલાયેલી છે. તેનો વ્યાપ એટલે કે તેનો ફેલાવો સૌથી વધારે ક્યાં છે? તો તેનો ફેલાવો સૌથી વધારે તિબ્બતની અંદર છે. બીજું, મધ્ય એશિયાની પામીર ગ્રંથિ નામે ઓળખાતી મુખ્ય પર્વત શ્રેણીનો એક ભાગ છે. જુઓ, અહીંયા પામીરની ગ્રંથિ તમને ઉપર એક આપેલી હશે કે જે આ જે પર્વત શ્રેણી છે એનો એક ભાગ કહેવામાં આવે છે. સૌથી ઉપર છે, જે આપણે રાઉન્ડ જોઈ શકીએ છીએ ને અહીંયા, આ જે રાઉન્ડ છે સૌથી ઉપર, એને આપણે કુર્નુલ શ્રેણી જે છે એની આગળ જે રાઉન્ડ છે એને પામીરની ગ્રંથિ કહે છે, જે મધ્ય એશિયાની પામીર ગ્રંથિની નામે મુખ્ય પર્વત શ્રેણીનો એક ભાગ છે. એટલે કે હિમાલયનો જે ઉપરનો ભાગ છે એમાં મધ્ય એશિયાની પામીર ગ્રંથિ પણ તેની અંદર આવી જાય છે. ફરીથી જોઈ લો, હિમાલય પર્વતીય ક્ષેત્ર પશ્ચિમથી પૂર્વ તરફ ફેલાયેલો છે. તેનો આકાર કેવો છે? ચાપ જેવો છે, જે 2400 કિલોમીટર સુધી ફેલાયેલો છે, જેની પહોળાઈ 240 કિલોમીટરથી 320 કિલોમીટર સુધી છે. હિમાલય પર્વત કોઈ એક પર્વત નથી, પરંતુ પર્વતોની હારમાળા છે, જે પશ્ચિમે અફઘાનિસ્તાનથી ભારત, નેપાળ, ભૂતાન, મ્યાનમાર સુધી તે ફેલાયેલું છે પર્વતમાળા. જેમાં સૌથી વધારે પર્વતમાળા ક્યાં ફેલાયેલી છે? તો આ રાઉન્ડ કર્યું છે મેં વચ્ચે, તિબ્બતની અંદર ફેલાયેલું છે. આગળ, આ હિમાલયની પર્વતશ્રેણીના એના કારણે બે ભાગ પાડવામાં આવ્યા છે. કયા બે ભાગ? તો ઉત્તરનો હિમાલય પર્વત અને પૂર્વનો હિમાલય પર્વત. એટલે કે તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે એ ઉત્તરનો હિમાલય પર્વત કહેવાય છે, અહીંયાથી આટલે સુધી. જ્યારે આ જે ભાગ છે એને પૂર્વનો હિમાલય પર્વત કહેવામાં આવે છે. જુઓ, તમે એની અંદર જોઈ શકશો કમ્પ્લીટ કે આની અંદર પામીરની ગ્રંથિ પણ તમે જોઈ શકો છો. આ જે છે એને આપણે ઉત્તરનો હિમાલય પર્વત કહી શકીએ છીએ, અને આ જે ભાગ છે જેને આપણે પૂર્વનો હિમાલય પર્વત કહીએ છીએ. આગળ સૌથી પહેલો જોઈશું ઉત્તરનો હિમાલય પર્વત. તો આ હિમાલય પર્વતની અંદર સમાંતરે 3 ગિરિમાળાઓ આવેલી છે. જુઓ, અહીંયા મેં રાઉન્ડ જે કર્યું છે એમાં બી તમે જુઓ, કોઈ એક હારમાળા નથી, પણ જે 3 હારમાળા છે. 1,
2 અને 3 તિબ્બતની નીચે આપણે જોઈએ છીએ એ. તો હિમાલય પર્વતની અંદર એકબીજાને સમાંતર કેટલી ગિરિમાળા આવેલી છે? 3 ગિરિમાળા આવેલી છે. એમાં સૌથી બહારની એટલે કે આ જે ગિરિમાળા છે આખી પહેલી, એને આપણે બૃહદ હિમાલય કહીએ છીએ, જે સૌથી ઊંચામાં ઊંચી પર્વત શ્રેણી છે, જેમાં 40થી વધારે પણ શિખરો આવેલા છે. અને આ શિખરોની ઊંચાઈ કેટલી છે? તો 7000 મીટર કરતાં પણ વધારે છે. એમાં વિશ્વનું સૌથી મોટામાં મોટું શિખર કયું? માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ 8848 મીટર છે, જે ક્યાં આવેલું છે? તો નેપાળ અને ચીન એની સરહદ પર આવેલું છે. અને તિબ્બતમાં તે સાગર મથાના નામથી ઓળખાય છે. જો હિમાલય જે પર્વત છે એમાં સૌથી ઉપરની જે હારમાળા છે, જેને આપણે બૃહદ હિમાલય કહીએ છીએ, જે સૌથી ઊંચું છે, ત્યાં 40થી પણ વધારે શિખરો આવેલા છે, જેમની ઊંચાઈ 7000 મીટર કરતાં પણ વધારે છે. ત્યાં સૌથી ઊંચામાં ઊંચું એટલે કે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે, જેની ઊંચાઈ 8848 મીટર છે, જે નેપાળ અને ચીનની સરહદ પર આવેલું છે. અને તેને તિબ્બતમાં શું કહેવામાં આવે છે? સાગર મથાના નામથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી તેનાથી એક નીચે ભારતનું સૌથી ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ ગોડવિન ઓસ્ટિન આવેલું છે, જેને આપણે કેટુના નામથી પણ ઓળખીએ છીએ, જે ભારતનું સૌથી સર્વોચ્ચ શિખર છે, જ્યારે માઉન્ટ એવરેસ્ટ એ વિશ્વનું સૌથી ઊંચું શિખર છે. આમ હિમાલયની આ જે પર્વતમાળા છે એકબીજાને સમાંતર ફેલાયેલી છે. બૃહદ હિમાલયમાં ઘાટ આવેલા છે. ઘાટ એટલે શું? તો પર્વતો ઉપર આપણે રસ્તા, રેલવે સરળતાથી નથી બની શકતા, માટે એક પર્વત પરથી બીજા પર્વત પર જવા માટેનો જે સાંકડો રસ્તો બનાવવામાં આવે છે તેને આપણે ઘાટ કહીએ છીએ. તો આ જે સમાંતર હારમાળાઓ આવેલી છે તેની અંદર પણ જવા માટે ઘાટ આવેલા છે, જે એકબીજાને સમાંતર છે, જેમાં આપણે જેલેપલા, નાથુલા, શિલ્પીલા વગેરે ઘાટના નામ છે. ત્યાં એક યાત્રાધામ પણ આવેલું છે, માનસરોવર, એ પણ ચીન એટલે કે એ હારમાળાની અંદર જ આવેલું છે. હવે આપણને આની અંદરથી તમને બૃહદ હિમાલય પણ પૂછી શકે, કાં તો તમને ઉત્તરનો હિમાલય પર્વત પણ પૂછી શકે. આમાંથી તમને માઉન્ટ એવરેસ્ટ વિશે, જે તિબ્બતમાં કયા નામથી ઓળખાય છે, કેટલા શિખરો આવેલા છે, તેની ઊંચાઈ કેટલી છે, ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે, ઘાટ એટલે શું, જણાવો, તમને સંકલ્પનામાં પૂછી શકે. અને તમને જે આટલું જાણવું ગમશે એવું કીધું છે તે પણ તમને ઉતરતા અને ચડતા ક્રમમાં પૂછી શકે છે. તો સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું? તો માઉન્ટ એવરેસ્ટ 8848. ત્યાર પછી માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, જે કેટુના નામથી ઓળખાય છે, 8611 મીટર. ત્યાર પછી કાંચનજંગા 8598 મીટર. મકાલુ 8481 મીટર. ધવલગીરી 8198 મીટર. અન્નપૂર્ણા 8070 મીટર. આગળ બૃહદ હિમાલય પછી જે બીજા નંબરની હારમાળા એટલે કે વચ્ચેની હારમાળા જે છે એને આપણે વચ્ચે એટલે કે મધ્ય હારમાળા અથવા તો લઘુ હિમાલય તરીકે ઓળખીએ છીએ. તેની પહોળાઈ કેટલી છે? તો 80થી 100 કિલોમીટર જેટલી તેની પહોળાઈ છે, જેની અંદર કેટલીક ગિરિમાળાઓ આવેલી છે. પીર પંજાલ, મહાભારત, નાગટીબા જેવી ગિરિમાળાઓ આવેલી છે. ત્યાં કેટલાક ગિરિમથકો પણ છે. જો તમને આ પૂછી શકે કે મધ્ય હિમાલયની અંદર આવેલા ગિરિમથકો કયા છે? તો ડેલહાઉસી, ધરમશાળા, શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ અને દાર્જિલિંગ આ વગેરે ગિરિમથકો છે. ત્યાં યાત્રાધામો પણ આવેલા છે. ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહેબ વગેરે ત્યાંના યાત્રાધામ છે. ત્યાંની 2 ખીણો છે જે કાશ્મીરમાં આવેલી છે. કાશ્મીરમાં બી છે કુલ્લુ અને કાંગડા, અને કાશ્મીરની અંદર પણ કેટલીક ખીણો છે પ્રાકૃતિક એટલે કુદરતી ખીણો છે, જે જોવાલાયક હોય છે. જ્યારે બધાને ફરવા જવું હોય તો પ્રાકૃતિક દ્રશ્યો હોય, જ્યાં નદી હોય, પર્વતો હોય, આવી જગ્યાઓ પસંદ કરે છે. તો કુલ્લુ, કાંગડા તથા કાશ્મીરની અંદર આવી રમણીય પ્રાકૃતિક ખીણો આવેલી છે.
ક્લિયર? મધ્ય હિમાલય જે વચ્ચેની હારમાળા છે, જે 80થી 100 કિલોમીટર જેટલી પહોળી છે. પીર પંજાલ, મહાભારત અને નાગટીબા જેવી ગિરિમાળાઓ આવેલી છે. ત્યાં ગિરિમથકો ડેલહાઉસી, ધર્મશાળા, સિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ જેવા ગિરિમથકો આવેલા છે. યાત્રાધામો તો ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ અને હેમકુંડ સાહેબ. જાણીતી ખીણ તો કુલ્લુ, કાંગડા. ત્રીજી હારમાળા જે સૌથી નીચેની હારમાળા છે, જેને આપણે શિવાલિકની ટેકરીઓના નામથી ઓળખીએ છીએ, જે નીચે દક્ષિણની ભાગ ઉપર આવેલી છે, જેનો વ્યાપ ભારતની અંદર સૌથી વધારે છે, જે 10થી 15 કિલોમીટર જેટલી પહોળાઈ ધરાવે છે અને તેની ઊંચાઈ 1000 મીટર ઊંચાઈ હશે. ત્યાં કંકર, પથ્થરો, જાડા કાપથી ઢંકાયેલી આ જમીન છે, માટે તેની સ્થાનિક ભાષામાં દૂન કહેવામાં આવે છે. જો દૂન એટલે શું, સંકલ્પનામાં પૂછી શકે, વ્યાખ્યામાં પૂછી શકે તમને. તો શિવાલિકની જે ટેકરીઓ છે, જે હિમાલયની હારમાળામાં ભારતની અંદર સૌથી વધારે આવેલી છે, જે કંકર, પથ્થર અને જાડા કાપની બનેલી છે, ઢંકાયેલી છે, જેને ત્યાંની સ્થાનિક ભાષામાં દૂન કહેવામાં આવે છે, જેમ કે દહેરાદૂન, પાટલી દૂન અને કોથરી દૂન. જુઓ મિત્રો, તમને કાં તો બૃહદ હિમાલય પૂછાઈ શકે, કાં તો મધ્ય હિમાલયમાંથી 2 માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે, સંકલ્પનાઓ પૂછાઈ શકે, અને જે ત્રીજી હારમાળા છે શિવાલિકની ટેકરીઓ, તે પણ પૂછાઈ શકે. કાં તો આખો પ્રશ્ન તમને 3 માર્ક્સમાં પૂછાઈ શકે, કાં તો તેમાંથી 1 માર્ક્સનું પણ પૂછાઈ શકે અને 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. આગળ પૂર્વ હિમાલય, એટલે કે જે આપણે હિમાલયની શ્રેણીનો જે પૂર્વ દિશાની અંદર ભાગ આવેલો છે, ત્યાં કે જ્યાં મેઘાલય, અસમ, અરુણાચલ પ્રદેશ આવેલો છે, તે જગ્યા. ત્યાં એ હારમાળાઓ ટેકરીઓના નામથી પ્રખ્યાત છે, કારણ કે ત્યાં નાની મોટી ટેકરીઓ આવેલી છે, એકદમ હારમાળા સ્વરૂપે. જેમ કે આપણે જોઈએ તો અરુણાચલ પ્રદેશમાં પતકાઈ નામની ટેકરીઓ આવેલી છે, નાગાલેન્ડમાં નાગા ટેકરીઓ આવેલી છે, લુસાઈ એટલે કે મિઝોરમમાં લુસાઈ અથવા તેનું બીજું નામ છે મિઝો નામની ટેકરીઓ આવેલી છે. અને આ ટેકરીઓના કારણે ભારતની પૂર્વ બાજુની જે બોર્ડર છે મ્યાનમાર અને ભારત વચ્ચેની, એ બોર્ડર પાસે આવેલી છે, સરહદ પાસે આવેલી છે. અને તે સંદર્ભમાં મ્યાનમારમાં આવેલી પણ છે આરાકાનીઓમાં, એ હારમાળા સાથે છે. ત્યાર પછી મેઘાલયમાં જૈંતિયો, ગારો અને ખાસી, આ 3 ટેકરીઓ આવેલી છે, અને એના જ કારણે મેઘાલયમાં સૌથી વધારે વરસાદ પડે છે. અને ત્યાં આટલી બધી ટેકરીઓ હોવાથી ત્યાં વરસાદ પણ વધારે પડે છે, અને એના કારણે ત્યાં ગીચ જંગલો વધારે છે. અને વરસાદ વધારે પડતો હોવાથી ત્યાં સડક માર્ગો અને રેલ માર્ગો એટલે કે રેલવેનો વિકાસ વધારે થઈ શક્યો નથી. ફરીથી જોઈ લો, પૂર્વ બાજુનો હિમાલય, જે આપણે એવું કહી શકીએ કે પૂર્વ ભારતની બોર્ડર બનાવે છે. કેમ? કારણ કે ત્યાં નાની મોટી કરીને ઘણી બધી ટેકરીઓ આવેલી છે, જેમ કે અરુણાચલ પ્રદેશમાં પતકાઈ, નાગાલેન્ડમાં નાગા ટેકરીઓ, મિઝોરમમાં મિઝો અથવા લુસાઈ ટેકરીઓ, મ્યાનમારમાં આરાકાનીઓમાં, મેઘાલયમાં જૈંતિયા, ગારો અને ખાસી ટેકરીઓ આવેલી છે. આ તમને ખાલી જગ્યાઓમાં, જોડકાઓમાં પૂછી શકે છે. ભારતનો વિશાળ મેદાની પ્રદેશ. હવે ઉપરનો જે હિમાલય પ્રદેશ હતો, એની નીચે જે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે, એ નદીઓ પોતાની સાથે કાંપ, રેતી, માટી, કંકર, પથ્થર આ બધું લઈને આવે છે. અને એના કારણે જે કાંપ પાથરીને જે મેદાનો બનાવ્યા છે, તેને આપણે મેદાની પ્રદેશ કહીએ છીએ. જે હિમાલયનો ઉપરનો પર્વતીય પ્રદેશ અને જે નીચેનો આપણે દ્વીપકલ્પ જોયો હતો, મધ્યપ્રદેશ છે, એનાથી નીચેનો આખો ભાગ, એ બંનેની વચ્ચેનો જે ભાગ છે તેને આપણે મેદાની પ્રદેશ કહી શકીએ છીએ. જેની અંદર હિમાલયમાંથી આવતી સતલુજ, ગંગા, બ્રહ્મપુત્રા અને તેની શાખા નદીઓ, આ બધી નદીઓએ અહીંયા પોતાના કાંપ અને રેતી પાથરેલા છે. અને એના કારણે 50 મીટર સુધીના તેમના કાંપ પાથરેલા હોવાથી
આ મેદાની પ્રદેશ ખૂબ જ ફળદ્રુપ છે અને માટે તેને ઉત્તરનો મેદાની પ્રદેશના નામથી ઓળખવામાં આવે છે. હવે જોઈએ આ મેદાની પ્રદેશ કેટલો લાંબો છે. 2400 કિલોમીટર જેટલો લાંબો છે. નદીઓથી બનાવેલો સૌથી મોટો મેદાન પ્રદેશ, દુનિયામાં સૌથી વધારે એની ગણના થાય છે કે દુનિયાની અંદર નદી દ્વારા મેદાન પ્રદેશ બનાવેલો હોય તો તે આ ભાગ છે, જે પૂર્વ કરતાં પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે. એટલે કે પૂર્વ બાજુ થોડોક પહોળાઈ છે મેદાન પ્રદેશની, પણ જેમ જેમ તે પશ્ચિમ બાજુ જતું જાય છે તેમ તેમ તેની પહોળાઈમાં ઘટાડો સાંકડો થતું જાય છે. સમુદ્રથી તેની ઊંચાઈ 180 મીટર કરતાં વધારે નથી. દિલ્હી બાજુ જેમ જેમ આ મેદાન પ્રદેશ જાય છે તેમ તેમ સાંકડું બનતું જાય છે. દિલ્હીની પશ્ચિમ બાજુએથી સતલુજ અને પૂર્વ બાજુથી ગંગાનું મેદાન નીકળે છે. જુઓ, દિલ્હીમાં પશ્ચિમ બાજુએ જોઈએ આપણે તો સતલુજ નદી અને પૂર્વ બાજુ કોનું મેદાન આવેલું છે? ગંગાનું. માટે દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. યાદ રાખજો. આ સૌથી પહેલાં તો મેદાન પ્રદેશ કેટલા કિમી લાંબો છે તો કે 2400. દિલ્હીની પશ્ચિમ બાજુએ અને પૂર્વ બાજુએ શેનું મેદાન આવેલું છે? તો પશ્ચિમ બાજુએ સતલુજનું અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન આવેલું છે. ખાલી જગ્યાએ ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર ગણાય છે તો દિલ્હી, જે સૌથી સમૃદ્ધ ભાગ ગણાય છે આ મેદાન પ્રદેશ, જ્યાં વસ્તી પણ વધારે છે અને શહેરોની ગીચતા પણ વધારે છે. દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા જેવા શહેરો આ પ્રદેશમાં આવેલા છે. સિંધુ નદી અને તેની શાખા નદી. જુઓ, તમને આ પૂછે છે કે સિંધુ નદીને મળતી તેની શાખા નદીઓ કઈ કઈ છે? તો ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ જે હિમાલયમાંથી નીકળે છે, જે સિંધુ નદીને મળે છે. કે સિંધુ નદી છે અને તેની શાખા નદી. તમને પૂછે કે સિંધુ નદીની શાખા નદીઓ કઈ? તેની માટે એક સૂત્ર છે, સરાબી ચીઝ. સરાબી ચીઝ. સ એટલે કે સતલુજ, રા એટલે રાવી, બી એટલે બિયાસ, ચી એટલે કે ચિનાબ, જ એટલે કે ઝેલમ. સિંધુ નદી જ્યારે પશ્ચિમ તરફ વળાંક લઈને દક્ષિણ તરફ વહીને અરબ સાગરમાં મળી જાય છે. એટલે કે પશ્ચિમ તરફ વહે છે અને હિમાલયમાંથી નીકળીને પશ્ચિમ તરફ વહીને તે દક્ષિણ બાજુ અરબ સાગરને મળી જાય છે. બે નદીઓ વચ્ચેના ભૂમિભાગને દોઆબ કહે છે. જો તમને આ સંકલ્પના પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પૂછાઈ શકે. બે નદીઓ હોય, બંને બાજુ નદી જતી હોય અને વચ્ચે જે જમીનનો ભાગ હોય એને આપણે દોઆબ કહીએ છીએ. દો એટલે બે અને આબ એટલે જળ. એટલે કે બે નદીઓ વચ્ચેના જમીનના ભાગને દોઆબ કહેવામાં આવે છે. આ મેદાનનો મોટો ભાગ ક્યાં છે? તો કે પાકિસ્તાનમાં છે. ભૂપૃષ્ઠના આધારે મેદાનના વિભાગોના પણ 4 ભાગ પાડવામાં આવ્યા છે: ભાબર, તરાઈ, બાંગર અને ખદર. આ પ્રશ્ન તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે સિંધુ નદીથી લઈને તીસ્તા નદીની જે શિવાલિક તળેટી છે, જ્યાં કંકર અને પથ્થરોની પાતળી પટ્ટી ગોઠવાયેલી છે, જે 8થી 16 કિલોમીટર જેટલી પહોળી છે, જેને આપણે ભાબર કહીએ છીએ. જુઓ, ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશના કેટલા ભાગ પાડવામાં આવ્યા છે? તો કે 4: ભાબર, તરાઈ, બાંગર અને ખદર. એમાં ભાબર એટલે શું? તો સિંધુ નદીથી લઈને તીસ્તા નદી સુધી જે શિવાલિકની ટેકરીઓ છે કે જ્યાં કંકર પથ્થરોની પાતળી પટ્ટી બનેલી છે, આ નદીના પ્રવાહમાં ગોઠવાયેલી જે પટ્ટી જે 8થી 16 કિલોમીટર પહોળી છે તેને આપણે ભાબર કહીએ છીએ. ભાબર પછી આવે છે તરાઈનું ક્ષેત્ર. તરાઈ એટલે કે દલદલીય, કાદવ કીચડવાળું, જ્યાં ગીચ જંગલો હોય છે અને વિવિધ વન્યજીવો જોવા મળે છે, જેને આપણે તરાઈનું મેદાન કહીએ છીએ. જૂના કાપ, જે જૂનો કાપમાંથી બનેલું જે મેદાનો છે તેને આપણે બાંગર કહીએ છીએ. અને નિરંતર કે નદીઓ પોતાનો કાપ ઠાલવ્યા જ કરે છે અને એ નિક્ષેપણના કારણે જે નવા કાપના મેદાનો બને છે એને આપણે ખદર કહીએ છીએ. ભાબર
એટલે કે જે સિંધુથી તિસ્તા નદી સુધીનો જે ભાગ છે જેને ભાબર કહીએ છીએ. તરાઈ એટલે કે દલદલીય અને ભીનાશવાળે જ જંગલો છે કે જ્યાં ગીચ જંગલો અને વન્યજીવો જોવા મળે છે. જૂના કાપમાંથી બનેલા મેદાનો એને બાંગર કહેવાય છે અને નવા કાપમાંથી બનેલા મેદાનો જેને આપણે ખદર કહીએ છીએ. હવે આગળની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું.